ફૂલ વરસાદ આવે. સૌજીભાઈની ખારક ચાખી આવતા હું તો પહેલી વખત આવ્યો તો ખારક જયેશભાઈ ને એમની જીમભાઈ એમની કેરી આવી ગઈ. જો મિત્રો મિત્ર આનો સ્વાદ જ કઈક અલગ આવે. મારો માંડવો નાખવાનું હોય એને બદલે માંડવા મને નથી આવે. આપણે છે ને કાકાનો વેલા મોડો નાખવો છે. બાજુ છાશ ફેરવી માખણ તાવે પોટા કાઢી ગઈ ભાંગી નાખ્યા તે એક જ ભાઈ ને આપણે પાડી લીધા ખરે લાગ્યો કે ખજૂર કે જે ગઈ પાણી આવે ને ચાલો મિત્રો અમારે શિવમભાઈ જવા આવી ગયા. ત્યાં આવ્યા ડ્યુટી હવે દરરોજ આવે હવા ક્યારેક જ ના દરરોજ આવે નિશાળે જ નહીં ગયો હોય. નિશાળ 8 વાગે ચાલુ થઈ જાય. હે શિવ હા તો દીદીને મૂકીને આવ્યો. હા દીદીને મૂકીને આવ્યો નિશાળે. દીદીને મૂકીને આવ્યો. નિશાળે મૂકીને આવ્યો દીદીને. હાલો હેઠા નથી ઉતરવું. હેઠા હાલો એને રહેવાનું. હાલો શિવભાઈ શિવ ટાટા બાય બાય કહેતા. ટાટા બાય બાય કહેતા. ટાટા બાય બાય કહી દે. અત્યારે મારી મૂળ માની થાય અમારે શિવભાઈ. તો હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો અને આપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો. અને સ્વાગત છે નવા વ્લોગમાં. ને મોટા ભાઈ આવ્યા હતા દૂધ લેવા. હાલો મિત્રો મસ્ત મજાની ચા થઈ ગઈ છે. ચા પી લેવી. કલ્પેશ ફેરવે થાય. કલ્પેશ થઈ નહીં ગયું. હાલો ચા પી લેવી. કેવી લાગશે? ચા પીવાની તારે? હે હાલો મિત્રો હને હવે મસ્ત મજાનું શિરામણ કરી લેવી. તમારે શિરામણ કરવું હોય તો આવી જાય છે. તો ચકવા ચકી જતી બોલે. હાલો અમે શિરામણ કરી લઈએ. હવે કેટલા વાગ્યા? તો રાતના એટલા વાગ્યા શિરામણ હોય. તો મિત્રો આપણે મસ્ત મજાનું શિરામણ કરી લીધું છે. હવે ઢોરાને શિરામણ કરાવો છે ને આપણે ખડ વાઢી આવી. આપણે ખડ બોલું ઘાસ વાઢી આવી. બાજુ છાશ ફેરવી માખણ તાવે છે. તડકાનું ઢીલું ઢીલું થઈ જાય. તો હાલો મિત્રો હે ને ખડ ઓલું વાઢ્યું આપણે હે ને વાઢવાળું એ વાઢી આવી નાખી દઈએ બધાને. એટલે એ શિરામણ કરી લે. આપણે શિરામણ થઈ ગયું. કેમ થાય કલ્પેશ? કેમ થાય? ફાવશે વાટતા? મોટું મોટું થઈ ગયું. ચાલો મિત્રો અમે વાટ લેવી. ને પપ્પા જો હું નહીં કહેતો ફૂંકાઈ જાય. ફૂંકાઈ ગયો ને હા મિત્રો ઢોરાને આપણે હે ને શિરામણ કરાવી દીધે મસ્ત મજાનું. અને હવે ને માઇન્ડ બી પાવી છે ને તો ધોર્યો કરવા જવું છે. અને બા છે ને જો શિરામણ કરે. ભાઈ મોડા મોડા શિરામણ કરે. ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને. ચાલો ફાઇનલી મિત્રો આપણે છે ને પાણી કરી દીધું ચાલુ મસ્ત મજાનું કૂવાનું. પાઈ દઈ જો કે જરૂર છે નહીં. આટલા થોડાક જ પારા કેમ કે હાંચા હાવ આછી જમીન છે ને એટલે એને પાવું પડે એમ છે. એટલે થોડાક પાઈ દેવી. એવું લાગે ને જો આજ વરસાદ ન આવે તો
આવતીકાલે એને પાઈ દેવું. કલ્પેશ જો કાઢ્યા કોટા કાઢી ગઈ ભાંગી નાખ્યા છે એક જ ભાંગી આવા દાણા અમુક ઠેકા આથી નહીં મોટા મોટા ઊંધી ગઈ હોય ને આ મોટા વધારે હોય ના થોડાક લગીને પાઈ દેવી ને તો ઉગવામાં થોડોક વાંધો ન આવે જલ્દી ઉગી જાય. મસ્ત કોટા કાઢે આવે તો દસલ ઉગી થોડા તેથી રાજો નહીં ખાલી 3 ઇંચ પલ્લે એટલો આવી ગયો હોત ને તો વાંધો ન આવે મસ્ત ઉગી જાત. જોકે હતી પાણી પાવામાં બહુ વાર લાગે ઉગવામાં. પાણી તો ધરમનું ખૂટે એવું નથી પણ ને વરસાદ આવે ને જે ઉગે ને એને જેવું તો એકેય ના ઉગે. અને મોટર ચાલુ કરી દીધી પાઈ દેવી હારો હવે. ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો અમે મજામાં છીએ ને. એમ છે ને આજ તો આપણા નવા ઘરે છે ને આપણે જે સૂલો હતો ને જાય સૂલો છે આ ઉપર છે ને કાગળ ફાટી ગયો હતો. આજ નવો કાગળ નાખવાનું કામ હાલે છે. અમારા સૌજીભાઈ હતા કાગળ નખાવા માંડવો કરવા આવ્યો માંડવો. ઓય થાવ કા હા વરસાદ નો આવે અત્યારે કેવરા સુના ઉનાળામાં કેવરા આવે ને ચોમાસામાં કેવરા આવે. ઉનાળામાં તડકો લાગે, ચોમાસામાં વરસાદ આવે એટલે ન થાય. ને અમારા શિવભાઈ રમેશ અહીંયા ધોડીએ તો અહીં સાયો હોય ને એટલે આટલામાં રમે રાખે. હાલો છે ને કાગળ ઉડે છે ને. અમાર મારો માંડવો નાખવાનું હોય એને બદલે માંડવા મને નખાવે. આપણે છે ને કાકાનો વેલા મોડો નાખવો છે પણ મેળ આવતો નથી. જો આવી રીતનો નાખો તો માંડવો નાખી આવા માંડવા કેટલા નાખ્યું પછી ઓલો માંડવો નાખવાનો એને નાખાવતો આવડો માંડવો બીજો નખાવરાવે કા આપણે ઈ નાખવો જ છે. જો કેવો હવા ભરાણી આવી રીતનો ફટફટ થઈને ફાટી ગયો એટલે છે ને આ વખતે આપણે છે ને બાજરાનું દાંડર આવે ને એમાં નાખવાનું છે એટલે ઉડે નહીં ફાટે નહીં. હાલો બંબાવો પૂળા હાલો અંબાઈ દેવી પૂળા ને ફટાફટ નાખી દેવી. 11 વાગી ગયા છે ને તડકો થઈ ગયો છે. હઠડ નાખી દેવી એટલે કાકા છૂટા થઈ જાય અહીંથી. આપણે છે ને મંડી જેવી નાખવા કાકા જાય ઉપર ચડીને વાટે બેસી જાય. ગરમી થાય તડકો આવે છે નહીં આ તો. હાલો તે તમે બધા બનાવ્યો ને અમે નાખી દેવી ફટાફટ. ફાઇનલી મિત્રો હને આવીને માંડવો તૈયાર કરી દીધો કમ્પ્લીટ. આજ વરસાદ આવવાનો જોઈજો એમ મારો માંડવો કહી દીધો ને એટલે હું એમ કહેતી વરસાદ ન આવતા મારો માંડવો ન કહી દે ને ચાલે ન આવે એમ કે ને વરસાદ આજ આવશે જોઈજો. ખજૂર ખાઈ મિત્રો ખેલેલા બધા ગળ્યા. હવે ખલેલા નથી રહ્યા, હવે ખજૂર થઈ ગઈ. ખજૂર થઈ ગઈ છે મિત્રો મસ્ત મસ્ત. અહીંયા 2-4 જ જે કાસા તૂટી ગયેલા ની તો ઓલા રહ્યા, બાકી ખજૂર થઈ ગઈ મસ્ત થઈ ગયા. હાલો હવે તમારું માંડવો કમ્પ્લીટ કરી દીધા, અમારા કેટલી કરશો? તમારો ને તમારો કરવો જ છે. હાલો કેટલી પણ કરવાની તમે કયો ટેડી અમારે માંડવો નાખો જલ્દી. કાચું શિવ જઈને કાકી ગોત્યા હોય ને તેને માંડવો નાખવાનો. હા તેવું શિવ ને બે ક્યાંક જાવ ને ઘૂમરો મારવા ક્યાં જાઉં હે શિવ સ્કૂલ બેન આવી ગયા જો સ્કૂલેથી ને શિવભાઈ જો પાણીએ મંડી ગયા રમવા. પૂરું ઊભું કરે. હવે પાણી વાળવાનું હાલો તમારે વાળવાનું અમે ઘરે જઈએ. ઓલા સામા દાણા ખુલ્લા દેખાય ઉજી ગયા હોત ને જોલા પડે ક્યાં ઉગી ગયા? ઓલા સમજો દેખાય ખોટા. હા એ ઓલા છે લીંબોળી છે. લીંબોળી ઉજી ના ના ખોખણ લીંબોળી પડી છે આમ ઠેઠ. અરે એ ને લીંબોળી છે. ઈ લીંબોળી છે સાહેબ છે તો રહી ગયા. ખોખણ છોડવો જાય આગળ જો આગળ ના એ કયા વર્ષનું છે? આમે જો સામા ઉગેલા બે પાંદડા. એ ગયા વર્ષના ઉગેલા છે. ત્યાં શિવ હોવાનો પડ્યો સાવ ને ગામડે કૂતી જાહે ને ભલે ગયો. હા પણ તું આમ બહાર વઈ જા. મજા આવી ગઈ નહીં કે પાણી આવે ને આ ફીટી ગયો. પાછા ક્યારે આવશો? મહેમાન આવવાના ને સારું વાંધો ને હાલો ડાયરો
આ છે ને આપણે મોંઘેરા મહેમાન આવવાના છે. ફોન થવાનું એ લગભગ તમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે મિત્રો. ચલો મિત્રો છે ને 1:30 વાગી ગયો છે ને લાઇટ વહી ગઈ. થોડુંક કીધું આવતીકાલે લાઇટ આવે તો એ ચાલુ કરશું, નગર ખાનના વરસાદ થોડોક આવી જાય તો આપણે કંઈ પાવડા લેવાની આવી જાય ને થોડોક તો કામ થઈ જાય. લગભગ આ આવી જાય તો તેનું વાતાવરણ આવું છે. હવે ડાયરો જાય ઘરે ને બપોરા કરી લેવી. ચાલો મિત્રો મહેમાન આવી ગયા છો અમારે. સૌજીભાઈ બોલો ડાયરે છે ને? હા કેમ હે રામ. સારું ને? સારું સારું. તમારે કેમ? ઓ હા ને લો બરાબર. બપોરને તમને હેરાન કર્યા. અરે ના ના આપણે આરામ જ ભાઈ બપોરે. આરામ કરતા ને અત્યારે ગરમી નથી આવી. સારું આવ્યા નગર આટલા પલ્લે કાપીને કોણ આવે. કેટલો ટાઈમ થયો વાત હતી આપણે? હા વાત તો થાય છે કીધું નહીં. સારું સીતારામ. સીતારામ. ચાલો મિત્રો છે ને ભીમાભાઈ ની આવ્યા હતા. લીધું ઉતાર્યો નહીં વિડીયો. હે એ તો પાછા ભૂલી ગયા. તો હા. ચડી ગયા કેટલી ઘડી બેઠા. તો વાતિયા ચડી ગયા ને એમાં આને વિડીયો ભૂલાઈ ગયો ને ગયા તા ખારેક ખાવા આપણી દેશી ખજૂર. સૌજીભાઈ ની ખારક ચાખી આવતા. હું તો પહેલી વખત આવ્યો તો ખારક આપી મને. હા જો જબલું ભરી દીધું એ. એટલી ઉતારી ઉતાવળ કરતા જો ખાલી ચાખવા પૂરતી જોતી હતી ને ભાઈ, વધુ ક્યાં જોયું. ત્યાં ઓલી ઢીંગલી ખાય માયા. હા ભલે આવજો. હા હવે પાછા ક્યારે આવશો? હવે તો તમે આવ્યો ને. નવરાત્રી જોઈએ હવે હાલો ચોમાસામાં કઈક ફ્રી થાય પછી. આવજો બેન. હા આવજો ભીમાભાઈ. હાલો કુટે નહીં ગયા. આવજો કાકા ભેગી આવજો. આવજો મારી. આવજો. હાલો જ્યાં છે ને ભીમાભાઈ ને જવાનું છે સાળંગપુર દાદાના દર્શન કરવા. પાછા ક્યારે આવશો? હા હવે ફ્રી થાય પછી આવી. હાલો ભાઈ. હા હાલો મહેમાન વયા ગયા. મોંઘેરા મહેમાન. ઘડીક તો માન બેઠા. હા ઈ તો અડધી પોણી કલાક જેવું થઈ ગયું મિત્રો બેઠા ને. આપણે એને ડાયરો આ વર્ષે નસીબમાં હતી ને તો કેરી આવી ગઈ. કેવા ભાગ્યા રહી રહી છેલ્લે છેલ્લે આપણે આવી ભાગમાં છે ને કેરી આપણા ભાગમાં હોય જાય નહીં. આમ તો એ વાત કીધું સાચી હો બધાએ. મિત્રો. જે આપણા નસીબમાં હોય ને એટલે ઈ ગમે નહીં આવે. અમને મળી જો. જાય છે. જયેશભાઈ ને એમની ભીમભાઈ ને એમની કેરી આવી ગઈ જો મિત્રો. હા સમજો પૈસા દેવાના રહી ગયા કેરીના. તો દીધા કેમ નહીં? હાલો આપણે એ ઓનલાઈન ફોનમાં પેમેન્ટ payment કરી કરી દઈશું. દેજો. ગૂગલ પે કરી દઈશું. આપણે રે. કેવી મસ્ત કેરી હે મિત્રો. છે ને? હાલો કોને ખાવાની છે? લઈ આવો સાકુ મંડાઈ જાવ ખાવા. તું શું ખાસ? વરિયાળી. વરિયાળી ખાય છે તો. વરિયાળી ખાય. બોલું ધોઈ નાખવાની. આ પાક આમાં પીરી પીરી ની બે ધોઈ. શેતાન કાપી નાખો એટલે ખાઈ લે બધા. આપણે ટેસ્ટ કરીએ ઓર્ગેનિક કેરી. આપણા નાઈસ મિત્ર આપણા ભાઈ કહેવાય મિત્ર. કેરી અહીં ઘરે આવી ગઈ. હા ઘરે આવીને દઈ ગયા. હાલીને ઘરે આવી. હાલ નહીં મોટરમાં આવી હતી. ભાઈ મસ્ત મજાની કેરી સુધારી છે. કેસર કેરી. આમ જોઈને મોઢામાં પાણી આવે. તો ત્યાં સુધારો થઈ જાય. અહીં સુગાઈ જાય મિત્રોને. આપણે અહીં ગોતા સિટી અમે જયસાથી લઈને ભાઈ ખાવીને તોય સુગંધ ના આવે ને બધા અહીં બેઠા તોય સુગંધ આવે મિત્રો. જો કેસર કેરીની પૂરું શિવ ખાઈને મજા આવ્યો. સુગંધ કેવી આવે કેરી? મસ્ત સુગંધ આવે. જમ્બો કેસર ને આ કેરી કેવી આવે? કલર એકદમ નેચરલ. આમ આઘી હોય ને તોય સુગંધ આવે. ઓલી તો આમ કરો ને તોય સુગંધ ન આવે કેરી. એવી કેરી છે. હાલો મિત્રો ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરીએ. ઓલી ધોળી હોય ને તો કા ઓલી લાગે. મિત્રો આનો સ્વાદ જ કંઈક અલગ આવે.
આપણે વેસાથી લઈને બધા ખાવી ને કેરી ખાતા હોય એવો સ્વાદ જ નથી આવતો. મસ્ત કેરી આ મિત્રો. ઘડીક બાપા ઘડીક જાય કેવી કલ્પેશ? કહું કેવી કેરી કહું આપણે આખા ઓણના આખા વરામાં આવી એક કેરી જ નથી ખાધી એવી કેરી છે. હા ગળી છે. આપણે ખોટા વખાણ નથી કરતા હો હાલો પાછા અસલ છે. મસ્ત કેરી. કેવી લાગી ને? અસાય સાલ. ઓણું કવરામ પેલી વેલી હા તમે ટેસ્ટ કરો તો કેવી લાગે. શિવ ખા અમાર શિવ ખાઈ ગયા ભાઈ સુધારી ટાણો ફેરી લીધો. અસલ લાગે ને? સરસ હમ. એ બાને બાર ને ખાઈ મુઠીઓ વાળીને રહે હેઠો આયલો શિવ કેવો દબાવે છે વાતાવરણ ની ખાવી. બાંધ્યો તો ખાય એ નહીં આ ધોળી શીર નો પૂરી લઈ જાય. હાલો મિત્રો બાય હે ને આ વર્ષમાં પહેલી શીર ખાધી. બાય ખાધી જ નથી. હા આમ આ વર્ષે બાય કેરી જ નથી ખાધી. કેરી એક શીર નથી ખાઈ. ફર્સ્ટ ટાઈમ બાર ખાઈશ કેરી ઈ તો જયેશભાઈ ની એમની. ઈ તે ઓર્ગેનિક કેરી બને. હા એટલે કાંઈ વાંધો તમારો ને જયેશભાઈ ભીમભાઈ અને તમારા આખા ફેમિલી પહેલાન છે ને ખૂબ ખૂબ આભાર. જેટલો આભાર માની એટલો ઓછો. ઓર્ગેનિક કેરી તમારી ખવડાવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. નકર બા કેરી ખાય ને એને બદલે બાય કેરી ખાઈ દે. કાઈ નહીં કાઈ મસ્ત પાક વધી. બે ત્રણ વાર કેવી ને તો કેરી હડે નહીં. હા બા ખાય જ નહીં. વળી ખાઈ ગઈ. બાંધી ચાલો મિત્રો હે ને કેરી ખાઈ આ ના લઈએ. પીને મિત્રો મસ્ત મજાની કેરી હો, કઈ ઘટે નહીં એવી છે. સુગંધ કેવી આવે? મને સુગંધ બહુ ગમી. કલ્પેશની સુગંધ. તું સુગંધ તો લઈને ધરાઈ એટલી જાય. લાગી પણ સામે સુગંધ નહીં એવી લાગી. સુગંધ ઊંઘવાય નહીં ખાવાની ખાવા જ નહીં. હા નાની પડી હોય ને ખાઈ ખાવાની અમાર તમાર શું હોય ને નકરી સુગંધ જ લેવાની. આઈથી આવીને ખાવાની ન હોય. ના અને છે ને મિત્રો આ ઓલી શું કહેવાય આને? ભૂલાઈ ગયા ને. કેક આવે. હા કોથળીમાં એનો કલર તો જો મિત્રો કેવો છે? આમ ખબર પડી જાય છે મિત્રો કે આ કેરી ઓલી કેરી કેટલો ફેર છે. કલર એકદમ નેચરલ કલર કેસરી કલર. ગુલાબમાં એવું છે. બેગમાં આવી. બોક્સમાં ખુલ્લી હતી જો. ફૂલીમાં અસ્થિત ન આમાં રહે. કેટલો ફેર રહે. આને કઈ રોગ ન લાગે ને બહારથી. લૂ ન લાગે. એકદમ પીળો આ બધે લીલો હે ને પીળો હે જો આ પીળો અને લીલો એ રીતે ઈ કસરી જેવો હા, એકદમ બધે હરખો કલર આવે. આમાં પેલા ઉપર પીળી હોય હેઠે લીલી હોય. એ રીતના તો આવી છે ને મિત્રો કેરી છે મસ્ત મજાની. ટેસ્ટ કરી લીધો. મજા આવી ગઈ ખાવાની. હેલો મિત્રો છે ને આપણે આજ ખલેલા પાડવાનો વારો હતો તો છે ને પાડી લીધા છે ખલેલા. અહીં પીડા ખલેલા. જો વરસાદી વાતાવરણ છે ને મિત્રો સિવાય પાછું જોરદાર કંઈ ઘટે નહીં એવું. વરસાદ ન આવતો મિત્રો આપણી બાજુ. કેવો વરસાદ પડે છે. વાદળ છે ઉપર લગી છે. અને વરસાદ નહીં આવતો મિત્રો. તમારે ખલેલા ખાવા જ આવી જઈ ગયું અહીં પીડા થેલીમાં છે. પૂરું હાટર ખલ્લા ખવાઈ જાય ત્યાં પૂછો ખલેલા ખાવા બોલાવે એ કોતો થઈ ગયો શું ખોળા છે ખોળી ખોળીને કોટા તોડી નાખતા નહીં. ના ના ઈ કે આટલામાં કઈ નીકળ્યો જ નહીં ઊંડા હોય જોઈ દીધું. આઈ નો નીકળ્યો કંઈક ખાલું રહી ગયું હોય. અહીં જાય આવું વાતાવરણ છે મિત્રો જોરદાર. વરસાદ. હાલો ગાય દવા નહીં જવાનું. આ દાણો પછી એમ નામ ઓ કોટો હોય જ તે. એમાં બી હાલો એ ભાઈ નથી બગાડવું. હાલો હાલો ખોટા ખોટા બી ખોળો છો. શેક કરતા તા ઉગે શાક ન કરવાનું હોય. ઉગી જ જાય. કોટા થઈ ગયા છે વરસાદ આવે કે ન આવે તોય નીકળી જાય બહાર ઉગી જ જાય ને પૂરો બેન ના હાથે મોરત કરી. હા એ વાત સાચી હા પૂરો. દાતા યા ખાવાની જેને કદી ખાવા જાય તો તમે બાકી કદી તો ખૂટી રહે શું ખાવા આવશે તો બોલે તગામાં ઈ તો આપણે ખાઈ જઈશું તો ન ખૂટે ઓરે કે
કટી પાડો કુતર નહીં કે ગોગડી પેલા બી કાઢ નાખ પછી બોલજે જો પેલા કપાટી વાળું પીવું થઈ જાય થઈ જાય એક ચાંબુડું ના રહેવા દીધું મિત્રો સાફ કરી એ ગયા શું ખાય છે એને પાડી દીધા એ શું ખાય છે આપણે તો હાલો નહીં ખાવી એને નહીં મળે. કોઈ ડવકા કરે હંચા હાલો હાલો જેને કાજુ ખાવું હોય કેમ મસ્ત ટવકા કરે છે ને આપણે પાડી લીધા ખલે લાગ્યો કે ખજૂર કે જે જોઈ અને તગારામ ભરીને લઈ લીધું જો હાલા જાય છે હવે ઘરે એટલે એમ ન હોય પડી જાય અમાર પૂરું બેન જો નખરા કરતા જાય ઠેલી ને લેવી ને એટલે કા સોટી યાર ભરાવે છે હાથમાં વજન લાગે સોટીને વજન નહીં લાગે તમારી સીડી આ તગારું મારું હો ભાગ ભાગ હે સીડી આલી ભાગો રાહે તુફાન આવ્યું ભાગો કા પૂરું તો હારી દોડી ગઈ હાલો તે મેં પાડીને આવી ગયા ને ખાવા હોય પોગી જાય 2-4 દિવસે જે કોઈને ખાવાની ઈચ્છા હોય આ નજીક વાળા તો આવી જાય એમને જો ખાવી છે તમને બધા વિડિયા ખાડી છે ડાયરો વાગી ગયા છે જોઈ રહ્યો મિત્રો ઠીક 7:30 વાગ્યા 7:30 મિનિટ થઈ ગયા વરસાદી વાતાવરણ તો આવ્યું છે પણ કાંઈ આવતું નથી એમાં પૂરું મામાના ગામમાં વરસાદ ચાલુ છે તે પૂરું ભાઈ જો ખલેલા ભરે છે આપણે ખલેલા લઈ જઈએ ખલેલા જો તો થેલીમાં ભરે છે થેલી ભરીને લઈ જાવ આજ કાલ આખો દી ખાવાના પમદી પાછા લઈ જાવ એટલા બધા ખાઈ જાય છે 2 દીમાં તો એટલા બધા નો ખવાય છે અચ્છા તો રોટલા ઓછા ખાજો રાજીભાઈ જો તમારું ચાલુ નવાળું એવું મોઢું ન કરાય રેલગાડી કેમ હાલે રેલગાડી અમારું ગોગા એમ હાલે કર વાનો હાલે ટુકી હાલે હાલો મિત્રો છે ને જો અમે આવી શાક બનાવી દીધા મમ્મી આપણે પાપે ગુલા પાપે ભાજી ને બસો વળી ગયો આમાં તો ગમી છે કા થેલી ભરી લીધી ખોલે લઈને બહુ આખી ભરાઈ ગઈ તો ગરમી થઈ ગઈ કા ફાઇનલી મિત્રો આપણે ઘણા દિવસથી જેની રાહ જોતા હતા ને મેહુલિયાની મેઘરાજાની રાહ જોતા હતા ને ફાઇનલી આજ છે ને શરૂઆત થઈ છે થોડી ઘણી ધીમે ધીમે આવે વરસાદ જો આવું કંઈક ચૂહે પલાળે એવું ચૂહે જાગો નહીં થાય મિત્રો શરૂઆત થઈ 10 મિનિટ જેવું છે મિત્રો ફરી પાછો અને જોરદાર વરસાદ ચાલુ થયો જો ફૂલ વરસાદ આવે ફૂલ મિત્રો ફૂલ જોરદાર ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે જો ફૂલ વરસાદ આવે પતરા કેવા ઓલા પતરા બહુ ગાય દંડોળા થાય મિત્રો પવન નથી સારું છે ધીમો આવે બહુ નથી આવતો ધીમો થઈ જાય હા બેન થાય ધીમો થાય ને વળી પાછા આવે